પેલાના લોકો છે ને જ્યારે બધું જ કામ સાયકલીથી કરતા હતા. આપણને ખ્યાલ હોય તો સાયકલિંગમાં જે પેપર નાખવાથી માંડી અને કોઈ પણ જે વ્યવસાય હતો તો એ સાયકલ ઉપર જ બધા કરતા. એટલે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જે માનસિક તણાવ હોય તો એનાથી કંઈક અલગ ઓલું કરે. કે સાયકલિંગને લઈ આજના લોકોની વિચારધારણા શું છે? એવું થોડોક સંકોચ અનુભવે છે કે હું સાયકલ ચલાવીશ તો લોકો શું કહેશે, હું ગરીબ છું કે હું પૈસા બચાવવા માટે સાયકલ ચલાવું છું. અહીંયા જીમમાં પૈસા ભરી અને આ વસ્તુ કરવા જાય છે. તો તમે સાયકલનું શું કામ ચૂઝ કરી? આ જર્નીની જો તમને વાત કરું ને તો 1985 એટલે કે આજથી લગભગ 40-41 વર્ષ પહેલાની વાત છે. તો તમારો બિઝનેસમાં એવું યુનિક વસ્તુ શું છે કે જે તમારા બિઝનેસને યુનિક બનાવે? અમને ચેલેન્જમાં તો એ ફેસ થયું કે અત્યારે જેમ જેમ સમય જતો જાય છે તેમ લોકો સાયકલિંગ ઓછું કરતા જાય છે અને આ એક ચેલેન્જ અમારા માટે બહુ મોટી છે. સાયકલ ડૉક્ટર શ્રેયભાઈ, હવે તમારું મિશન શું છે? અમારું મિશન એ છે કે અમે છે ને ભવિષ્યમાં સાયકલ ડૉક્ટર શ્રેયભાઈ, તમે તમારા વ્યવસાયમાં કરો છો શું? અત્યારના આધુનિક યુગમાં અને ફાસ્ટ જે યુગ ચાલે છે તેમાં અમે લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ અને લોકોનું સ્વાસ્થ્ય કેમ સારું થાય તેની અમે પ્રેરણા આપીએ છીએ. અચ્છા, તો તમે પ્રેરણા આપો છો, તેમાં તમે કોઈની સેવા કરો છો કે કેવી રીતના? ડૉક્ટરો, બિઝનેસમેન, સ્ટુડન્ટ અને નાનો એવો રોજગાર કરતા આત્મનિર્ભર ડિલિવરી બોયની અમે સેવા કરીએ છીએ. અચ્છા, વાહ ભાઈ વાહ. તમે કીધું કે તમે આટલા બધા લોકોની સેવા કરો છો, તો તમારો બિઝનેસમાં એવું યુનિક વસ્તુ શું છે કે જે તમારા બિઝનેસને યુનિક બનાવે છે? મેં અગાઉ જણાવ્યું તે મુજબ નાનો એવો રોજગાર કરતા બિઝનેસ જે રોજિંદુ કામ કરે છે તેના માટે અમારી પાસે એક નવી અલગ ટાઈપની એક બીજા કરતા પ્રોડક્ટ છે. એ છે ઇલેક્ટ્રિક સાયકલ. અને ઇલેક્ટ્રિક સાયકલ એકવાર બેટરી એની ચાર્જ કરવાથી 50 કિલોમીટર એ ચાલે છે. એટલે એનાથી થાય છે એવું કે જે એનો ઉપયોગ કરે છે એને 50% જ પોતાની એનર્જીનો ઉપયોગ કરવો પડે છે અને 50% સાયકલ ઉપયોગ કરે છે. એટલે એને ઓછા એનર્જીમાં એનું કામ સરળતાથી થઈ જાય છે. એટલે જે કોઈ છે ડિલિવરી બોય કે અધર કોઈ બી ડે ટુ ડેમાં સાયકલનો યુઝ કરે છે એને બધે ફરવામાં ઇઝી રહે. હા, ઇઝી રહે અને પેલું તો એક સમયનો બચાવ થાય છે. અચ્છા, કે સમયના બચાવથી ઇલેક્ટ્રિક સાયકલ હોવાથી ઝડપથી કામ એનું પૂર્ણ કરી શકે છે. એટલે ઓછા સમયમાં એ જાજુ કામ કરી શકે છે. અને આ ઇલેક્ટ્રિક સાયકલમાં એકવાર ચાર્જિંગ કરવાથી 50 કિલોમીટર ચાલે છે. તે પછી પણ એ સાયકલ ઓટોમેટિક તમારે એની મેળે ચલાવી હોય તો પેડલથી પણ ચાલી શકે છે. અચ્છા. અને આ બ્રાન્ડેડ કંપનીની સાયકલ છે. એટલે એમાં કેવું છે કે ઇલેક્ટ્રિક સાયકલ બ્રાન્ડેડ હોવાથી એની જે પાર્ટ્સ જે ઇલેક્ટ્રિક છે એ બધામાં ગેરંટી વોરંટી પણ કંપનીની મળે છે. કેટલા વર્ષની ગેરંટી વોરંટી આપે? એમાં બધા પાર્ટ્સની અલગ અલગ હોય છે. ધારો કે મોટરની હોય તો 2 વર્ષની ગેરંટી હોય છે. પાછળ જે રાઉન્ડ મોટર આવે એની 1 વર્ષની કંપની ગેરંટી આપે છે. અને હેન્ડલ સાઈડ ઉપર જે ડિસ્પ્લે આવે અને બેટરી આવે, બેટરીનું ચાર્જર આવે એમાં 6 મહિનાની કંપની ગેરંટી આપે છે. એટલે બેટરીમાં 6 મહિનાની? હા. ઓકે, સરસ. તો તમે આ વાત કરી કે જે લોકો ડિલિવરી બોયઝ છે અથવા કે સ્ટુડન્ટ છે જેને સ્કૂલમાં બધું ડેઈલી આવરો જાવરો હોય, બટ જેના શેડ્યુલ હેક્ટિક હોય, સવારે ઓફિસે જાય સાંજે આવી જાય, તો એના માટે તમારી પાસે જેવા કે બિઝનેસમેન છે તો એના માટે તમારે શું યુનિક પ્રોડક્ટ છે? અમે ઘણા બધા એવા બિઝનેસમેનના ગ્રુપ સાથે સંકળાયેલા છીએ જેમાં નામાંકિત બધા અલગ અલગ બિઝનેસમેન એમાં સંકળાયેલા છે. તો એના માટે અમે એનું જે હેક્ટિક શેડ્યુલ છે એને એ એન્જોય કરે એના માટે અમે સાયકલિંગનું આયોજન કરીએ છીએ સમયાંતરે. એટલે એ સાયકલના આયોજનથી એ લોકો એના બીજી શેડ્યુલમાંથી એક અલગ જ ટાઈપની પ્રવૃત્તિ કે પ્રકૃતિ સાથે એ સાયકલિંગ કરે તો એનું જે મેન્ટાલિટી જે સાયકલની જે છે એ આખી ચેન્જ થાય છે અને એ સાયકલિંગને આનંદ માણે છે. અચ્છા, એટલે ફિટનેસ માટે પણ એ લોકો તમે આખી એક્ટિવિટી કરાવો છો? હા,
એટલે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જે માનસિક તણાવ હોય તો એનાથી કંઈક અલગ ઓલું કરે છે. અચ્છા. અને સાથે સાથે ડોક્ટરો પણ આ ઇવેન્ટમાં જોડાય છે. હા, હા. એટલે ખાલી બિઝનેસમેન જ નહીં પણ ડોક્ટરો પણ આ ઇવેન્ટમાં જોડાય છે. અને આપણને બધાને ખબર છે એમ આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ છીએ તો એ ઘણીવાર એવું પણ કહેતા હોય છે કે તમારે સાયકલિંગ કરવું જોઈએ અથવા તો વોકિંગ કરવું જોઈએ. તો એ પણ આને એક આખું અલગ રીતે જોવે છે સાયકલિંગ. તમે જે એક્ટિવિટી કીધી એનું કઈ સ્પેસિફિક નામ છે અથવા એનું કઈ ટાઈમ ડ્યુરેશન હોય છે કે ક્યારે હોય છે? અમે જનરલી સન્ડેના દિવસે રાખતા હોઈએ છીએ. અચ્છા. કેમ કે સન્ડેમાં બિઝનેસમેન અને ડોક્ટરો બધા આનો વધારે ને વધારે લાભ લઈ શકે એના માટે અમે સન્ડે એક્ટિવિટી કરતા હોઈએ છીએ. કોક વાર સન્ડે એક્ટિવિટી નામ આપીએ છીએ, સાયક્લોફન નામ આપીએ અચ્છા. છીએ. તો એનાથી અમે એ લોકોના માનસિક જે તણાવ છે એનાથી થોડુંક અલગ રહી અને પોતાનું સ્વાસ્થ્ય પણ સારું કરે. અને અમારી અમુક સેવાઓ એ લોકો જે રોજિંદા કામમાં એનો ઉપયોગ કરે છે તો એ લોકો પણ અમારી આવી એક્ટિવિટી અથવા તો અમારી કોઈને કોઈ સેવા સાથે ઈ જોડાયેલા છે. તો જય જડેશ્વર સાયકલના શોરૂમને અમે આવી રીતના બીજા કરતાં કંઈક યુનિક અમે વાહ. પ્રેઝન્ટ કરી શકીએ છીએ. સરસ. તમે આટલી બધી સરસ એક્ટિવિટી કરાવો છો અને બધા આટલા બધા બિઝનેસમેન, ડોક્ટર ને હાઈ પ્રોફાઇલ લોકોને કનેક્ટ કરો છો, તો તમારા બિઝનેસનું વિઝન શું છે? અમારું વિઝન છે કે રાષ્ટ્રનો દરેક વ્યક્તિ સાયકલિંગ તરફ વળે અને ફરીથી એકવાર સ્વસ્થ અને પ્રદૂષણ રહિત રાષ્ટ્રનું નિર્માણ થાય. વાહ. તમારું વિઝન જાણી અને સાંભળીને ઘણો આનંદ આવ્યો. તો આ વિઝન આટલું સરસ છે તો એની પાછળની જર્ની તમારી કેવી છે? આ જર્નીની જો તમને વાત કરું ને તો 1985 એટલે કે આજથી લગભગ 40-41 વર્ષ પહેલાની વાત છે. અચ્છા. કે જ્યારે મારા પપ્પા જેકે હોન્ડામાં હેડ મિકેનિક તરીકે કામ કરતા હતા 84-85માં. ત્યારબાદ પપ્પાને એવું લાગ્યું કે હું જો આટલી બધી મહેનત અહીંયા કરું છું તો 1986માં એક નાનકડી દુકાનથી સાયકલિંગ રિપેરનું કરવાનું અમે ચાલુ કર્યું અને 1986થી અમે આ જડેશ્વર સાયકલના શોરૂમની સર્વિસ સ્ટેશનની શરૂઆત કરી. અચ્છા. ત્યારબાદ 25 વર્ષ પછી એટલે કે 2011માં હું આ ધંધામાં મને એન્ટર થવાનો મોકો મળ્યો. વાહ. તો મેં ટીઆઈ સર્ટિફાઈડ એટલે કે ટીઆઈ કંપનીનું સર્વિસની જે સર્ટિફિકેટ હોય એ લઈ અને પછી ત્યારબાદ મેં આ જર્નીમાં એન્ટર થયો અને આ જે ખાલી સર્વિસ સ્ટેશન હતું એમાં મને એવો વિચાર આવ્યો કે આપણે સર્વિસ સ્ટેશન જ કેમ રાખવું જોઈએ. તો તેની સાથે સાયકલનો શોરૂમ કરવાનો મને આવો વિચાર આવ્યો અને તે અમે અમલમાં મૂક્યો. વાહ ભાઈ વાહ. તમે કીધું કે તમે 2011માં આ ફિલ્ડમાં આવ્યા તો તમે સાયકલનું શું કામ ચૂઝ કરી? કારણ કે બીજી ઘણી બધી તમારી પાસે ફિલ્ડના ઓપ્શન હશે. સાયકલનું ફિલ્ડ એટલે મેં પસંદ કર્યું કેમ કે હું નાનો હતો ત્યારથી પપ્પાને આવી રીતના સાયકલ રિપેરિંગ કરતા અને એવી રીતના જોતો. સ્કૂલેથી આવી એટલે સીધી દુકાન અમારી સાવ નજીક હતી એટલે અમે સાયકલે દુકાને બેસતા અને પપ્પા કંઈક નવું કરતા હોય તો અમે જોતા અને થોડોક એવો શોખ હતો કે નવું જાણવાનું, સાયકલ વિશે અલગ અલગ જાણવાનું, કઈ રીતના એ શું કામ કરે છે. તો એ શોખને મેં બિઝનેસમાં કન્વર્ટ કરીને અત્યારે અમે ગેરવારીની બધી જે ટેકનિકલ આખી અલગ અલગ સાયકલ હોય છે તો તેનું અમે ટોટલી સર્વિસ અને બે કરીએ છીએ. અચ્છા. તમે કીધું કે તમારી પાસે સાયકલની આટલી બધી વેરાયટી ને અલગ અલગ શોરૂમ છે આખો, તો એમાં તમારી પાસે કઈ એજથી લઈને કઈ એજ સુધીના લોકો માટે સાયકલ અવેલેબલ છે? અમે જનરલી છે ને બાળકો જન્મે એટલે કે થોડાક મોટા થાય 6 વર્ષના જ્યારે થાય ત્યારથી અલગ અલગ વેરાયટીમાં સાયકલો રાખીએ છીએ અને જ્યાં સુધી સાયકલિંગ કરે એ વ્યક્તિ ત્યાં સુધીની ટોટલી સાયકલો અમે એમાં રાખીએ છીએ. અચ્છા, સરસ. તો તમારી આ 40 વર્ષની જર્નીમાં તમને એવી કઈ ચેલેન્જ આવી કે જે તમને આમ લાગે કે બહુ હાર્ડ છે? અમને ચેલેન્જમાં તો એ ફેસ થયું કે અત્યારે જેમ જેમ સમય જતો જાય છે તેમ લોકો સાયકલિંગ ઓછું કરતા જાય છે અને આ એક ચેલેન્જ અમારા માટે બહુ મોટી છે. પણ આપણે જોઈએ તો સાયકલિંગ કરવાથી લોકો તેનો સમય, તેના પૈસા અને સૌથી અગત્યની જે વસ્તુ છે એ પોતાનું સ્વાસ્થ્ય સાયકલિંગ કરવાથી બચાવી શકે છે. આ નથી ખબર એવું નથી પણ દરેક વ્યક્તિને ખબર જ છે પણ તેના રૂટિન લાઈફમાં એટલા બધા બીજી
એ થઈ જાય છે કે સાયકલિંગનો ટાઈમ જ ઈ કાઢી નથી શકતા. એટલે જે લોકો અત્યારે સાયકલિંગ નથી કરતા અને એ લોકોને સાયકલિંગ કરાવી એ જ તમારી અત્યારે મોટી ચેલેન્જ છે. હા. અને તો તમને એવું શું લાગે છે કે આ ટાઈમ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં લોકો કેટલું કન્વર્ટ થયા છે સાયકલ ઉપર? પહેલાના લોકો છે ને જ્યારે બધું જ કામ સાયકલીથી કરતા હતા. આપણને ખ્યાલ હોય તો સાયકલિંગમાં જે પેપર નાખવાથી માંડી અને કોઈ પણ જે વ્યવસાય હતો તો એ સાયકલ ઉપર જ બધા કરતા. અને આજના યુગમાં જે આધુનિક થઈ ગયું છે તેનાથી બધી અલગ અલગ વ્હીકલથી આ બધી વસ્તુ થવા માંડી છે. તો અત્યારે કેવું થયું છે કે બીજા સાયકલિંગના ઓપ્શનથી પોતાનું સ્વાસ્થ્ય માટે ટાઈમ નથી કાઢી શકતા. તો જો એને ફરી પાછું આવી રીતના સાયકલિંગ દ્વારા એ કરે તો એનું સ્વાસ્થ્ય પણ એ બચાવી શકે છે અને પોતાના ટાઈમમાં એ ધંધા સાથે એનું સ્વાસ્થ્ય બચાવી શકે. તો તમે વાત કરી કે પહેલાના લોકો સાયકલમાં બધું કામ કરતા અને પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખતા, અને અત્યારના સમયે લોકો બધા વ્હીકલ ઉપર કામ પર જાય છે અને જીમમાં જઈને સાયકલિંગ કરે છે. તો એ એક પોઈન્ટ મારા ખ્યાલ મુજબ એવો છે કે જો લોકો સાયકલિંગ પરથી કામમાં જાય તો તમારું જે વિઝન છે એ ફૂલફિલ થઈ શકે. હા, અને લોકો પોતાના રૂટીન લાઈફમાં આનો ઉપયોગ ન કરી અને અહીંયા જીમમાં પૈસા ભરી અને આ વસ્તુ કરવા જાય છે. તો એના કરતાં જો એ સમય બચે અને પૈસા બચે જો એ પોતાના જીવન લાઈફમાં સાયકલનો ઉપયોગ કરવા માંડે તો. સાયકલ એકવાર જ લેવાની છે તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જ છે. હા. તો તમારી એક પ્રાઉડ મુમેન્ટ જણાવો કે જેનાથી તમને એક થયું હોય કે ના, જય જડેશ્વર સાયકલ મારી ફર્મજી છે એનાથી મને પ્રાઉડ થયું. અમે ઘણા બધા એવા બિઝનેસમેન સાથે સંકળાયેલા છીએ કે જે બધા નામાંકિત બિઝનેસમેન હોય, જેને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય અને જે અલગ અલગ ટાઈપના ડોક્ટરો હોય, તો એની સાથે મળવાનો અને આ સાયકલિંગ દ્વારા અમે એની સાથે મળી અને સારું એવું અમારું બોન્ડિંગ થાય છે. તો આ એક અમારા માટે અચીવમેન્ટ છે કે અમે ડોક્ટરો અને બિઝનેસમેન સાથે સંકળાયેલા છે. આપણે તમારું વિઝન જોયું, આ અચીવમેન્ટ જોઈ, તો હવે તમારું મિશન શું છે? અમારું મિશન એ છે કે અમે છે ને ભવિષ્યમાં જે લોકો સાયકલિંગ તરફ અત્યારે નથી વળ્યા તો તેને સાયકલિંગ તરફ વધારે ને વધારે વળે તે માટે નવી નવી ઇવેન્ટો લાવશું, સન્ડે એક્ટિવિટીઓ લાવશું અને જે સરકાર શ્રી દ્વારા જે શ્રમિકો માટે જે અલગ અલગ યોજનાઓ ચલાવે છે કે તે પોતે આત્મનિર્ભર થાય તેના માટે અમે એક સર્વિસ સ્ટેશન પણ ચાલુ કર્યું છે, જેમાં એ લોકો અહીંયા આવે અને ટ્રેનિંગ લે અને એ ટ્રેનિંગ દ્વારા એને ટ્રેનિંગ મેળવી અને પોતે પણ પોતાના પગ પર ઉપર ઊભા થાય એના માટેનું અમે એક કેન્દ્ર ચાલુ કરેલ છે. તો હવે મેઇન વસ્તુ એ કે સાયકલિંગને લઈ આજના લોકોની વિચારધારણા શું છે? લોકોની અત્યારે તો એવી વિચારધારણા છે કે સાયકલિંગ છે ને ખાલી બાળકો માટે જ હોય છે અને જો પોતે કોઈ પણ ચલાવે તો એવું થોડોક સંકોચ અનુભવે છે કે હું સાયકલ ચલાવીશ તો લોકો શું કહેશે, હું ગરીબ છું કે હું પૈસા બચાવવા માટે સાયકલ ચલાવું છું, આવું અલગ અલગ વિચારી અને અત્યારે લોકો સાયકલ નથી ચલાવતા. તમે જે પ્રમાણે વાત કરી કે તમારા ફાધરે આ બિઝનેસ ચાલુ કરેલો હતો, બરાબર, એમાં ત્યારે લોકો કામ પર જતા અને બિઝનેસ પર જતા ત્યારે પણ સાયકલમાં જતા, અને કોઈ સ્ટુડન્ટ છે એ લોકો ભણવા જતા તો બી સાયકલમાં જતા, અને અત્યારના સમયે લોકો વ્હીકલમાં જાય છે. તો એવો કયો એક પોઈન્ટ છે કે જે લોકો માટે અને તમારા બિઝનેસ માટે આખી ગેમ ચેન્જર બની શકે? તમે કીધું એ પ્રમાણે અત્યારે લોકો પાસે કોઈ પાસે સમય જ નથી અને લોકો અત્યારે પૈસા ભરીને જીમમાં જાય છે. તો જો ઈ જીમમાં ન જાય અને સાયકલિંગ તરફ વળે કે જે પોતાના નાની નાની વસ્તુ છે કે જે પોતાના રૂટિનમાં આજુબાજુ જે કાંઈ પણ વસ્તુ લેવા જવાની છે, ધારો કે કોઈ કરિયાણું લેવા જવાનું છે બાળકોને, તો એ બધી વસ્તુ જો સાયકલિંગ દ્વારા એ લેવા માંડે તો કેવું છે કે એક સમય એક્સ્ટ્રા ના કાઢવો પડે અને એ જ સમયમાં એ લોકો સાયકલથી આ બધી વસ્તુ કરવા માંડે તો એક સારી હેબિટ પડે અને પૈસાનો પણ બચાવ થાય અને બાળકોને નાની નાની આવી બચતથી ભવિષ્યમાં એને એ બીજી બધી સેવાઓનો પણ આ પૈસાથી લાભ લઈ શકે અને પોતાનું સ્વાસ્થ્ય તો સાથે સાથે સારું થાય જ છે. તો આ એક અમને એવું લાગે છે કે જો આ પોઈન્ટ પહેલાની જેમ લોકો પોતાની હેબિટમાં સાયકલિંગનો ઉપયોગ કરતા તો આધુનિક યુગમાં પણ જો એ પોતે એને સાયકલિંગને પોતાના જીવન સાથે વણી લે તો મને એવું લાગે છે કે એ લોકો માટે અને અમારા બિઝનેસ માટે આ એક પોઈન્ટ ગેમ ચેન્જર જેવું બની શકે. તો તમે જે પ્રમાણે વાત કરી કે લોકો સ્વાસ્થ્ય માટે પણ સાયકલનો રેગ્યુલરમાં યુઝ કરી શકે છે,
પણ જો સાયકલનો રેગ્યુલરમાં યુઝ કરે તો સમયની અછત જણાય. તો એના માટે ઇલેક્ટ્રિક સાયકલ શું બેસ્ટ છે? ઇલેક્ટ્રિક સાયકલથી છે ને અમને એવું લાગે છે કે ઇલેક્ટ્રિક સાયકલ અમુક જ વ્યક્તિ માટે સારું છે. કેમ કે જો બધા ઇલેક્ટ્રિક સાયકલનો ઉપયોગ કરવા માંડશે તો એનામાં ક્યાંક ને ક્યાંક આળસ આવવાનો અમને એવું લાગે છે કે ભાઈ બેટરી હોય તો એ લીવર દીધું અને સાયકલ ચાલવા માંડે તો એનાથી એ લોકોમાં આળસ પણ આવી શકે છે. એટલે બને ત્યાં સુધી જો એ નોર્મલ સાયકલ ચલાવે તો એ એના માટે બેટર રહે છે. તો પછી એવી જ વસ્તુ છે ને કે ઇલેક્ટ્રિક સાયકલ અને જે આપણું વ્હીકલ છે એ બે બંને સેમ જ થયું. હા, કેમ કે બેયમાં આપણે મહેનત નથી કરવી પડતી અને સાયકલ જ મહેનત કરે છે લીવર ઉપરથી બેટરીથી. તો એનાથી શું થાય કે આપણને એક ઓપ્શન મળે ને, એટલે ઓપ્શનથી જનરલી આપણા બધા લોકો જનરલી સરળ જ ઓપ્શન ગોતતા હોય કે ઓછી મહેનતથી એ ઓલું કરી શકે. તો અમને એવું લાગે છે કે નોર્મલ સાયકલ જ ચલાવવી જોઈએ. બરાબર છે, સ્વાસ્થ્ય માટે પણ સારી છે. અને અમને એવું લાગે છે કે જો માતા પિતા આવી નાની નાની ક્યાંય પણ વસ્તુ લેવાની હોય તો ઈ પોતે સાયકલનો ઉપયોગ કરશે ને તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે જેવું બાળકો જોવે ને એવું કરે છે. બરાબર. તો બાળકોને પણ એવી જોઈને હેબિટ પડશે કે ભાઈ પપ્પા એ સાયકલ લઈને જાય છે તો આપણે તો સાયકલ લઈને જવું જ જોઈએ. બરાબર, વાત પણ સાચી છે કે જ્યારે રવિવાર હોય કે કોઈ આડો વાર હોય, કાંઈ બી નાની વસ્તુ બાજુમાં લેવા જવી હોય તો આજના લોકો બધું વાહન લઈને જ જાય છે. એની બદલે પેરેન્ટ્સ છે અથવા પેરેન્ટ્સ છે એ જ સાયકલ લઈને જવાના છે. તો તમે કીધું એ પ્રમાણે બાળક પણ સાયકલ લઈને જ જવાના છે. કેમ કે ઈ જોવે ને એટલે ઈ એનું અનુરૂપ કરે. એટલે અમને એવું લાગે કે જો બાળકો માટે જો પ્રેરણારૂપ બનવું હોય ને તો જેમ વાલીઓ કરશે ને એ જ રીતના જો સાયકલનો ઉપયોગ કરવા માંડશે ને છોકરાઓને કેવું નહીં પડે કે તમે સાયકલ ચલાવો, એ ઓટોમેટિક જ ઈ સાઈડ વળવા માંડશે. 100% વાત આપની સાચી છે અને ઘણી પોઈન્ટ વાળી વાત છે. જો પેરેન્ટ્સ જ કરશે તો પછી છોકરાઓને કેવું જ નહીં પડે, જાતે જ કરશે. તો આપણે આટલી બધી સરસ સાયકલ વિશે નોલેજ લીધું, તમે જણાવ્યું. હવે બીજો એક પ્રશ્ન એવો થાય કે આપણા સાદા બધા વ્હીકલ હોય છે, ઇલેક્ટ્રિક છે, પેટ્રોલ ડીઝલ એન્જિન વાળા, એમાં આપણે મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ. તો શું સાયકલમાં પણ મેન્ટેનન્સ કરવું એટલું જ જરૂરી છે કે જેટલું એ બધા વ્હીકલમાં? હા, જેમ બીજા વ્હીકલને મેન્ટેનન્સની જરૂર છે એમ સાયકલને પણ સમયાંતરે આપણે એની ચેકઅપ ને એ બધી વસ્તુ કરવી પડે છે. ધારો કે કોઈ પણ સાયકલ તમે ચલાવો છો તો એને સમયાંતરે હવા ચેક કરવાની કે એની કોઈ પણ પાર્ટ્સ ખરાબ નથી. તો એ બધી વસ્તુ માટે એનો અમુક સમય પિરિયડ હોય છે કે ધારો કે કોઈ પણ સાયકલ છે કોઈ વ્યક્તિ ચલાવે છે તો એને દર 3 મહિને એકવાર સર્વિસ કરવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ પાર્ટ્સ ઢીલો થયો હોય તો કેવું છે કે એ ઢીલો પાર્ટ્સ ચલાવે અને એના અનુરૂપ બીજો પાર્ટ્સ હોય છે તો એ ખરાબ ના થાય. એટલે તમે જો સમયાંતરે 3 મહિને એકવાર સાયકલનું ચેકઅપ કરાવો તો એની જે પાછળનો જે ખર્ચો આવે છે એમાંય પણ આપણે કમી લાવી શકીએ છીએ. અચ્છા, તો બધી જગ્યાએ આપણે સર્વિસ સ્ટેશનમાં જોતા હોઈએ છીએ કે અહીંયા લોકો આખું પ્રોસેસ કરતા હોય છે ગાડીમાં શું પ્રોબ્લેમ છે ને એ અલગ અલગ આખું એક કાર્ડ બનાવતા હોય છે. તો શું સાયકલમાં પણ એવું થતું હોય છે? જનરલી બીજા કરે છે કે નહીં એ તો નથી ખબર મને, પણ અમારી એક સિસ્ટમ છે. અમે છે ને અમારી પદ્ધતિથી જ ચાલીએ છીએ. ધારો કે કોઈ પણ સાયકલ લઈને આવ્યો વ્યક્તિ અને એને જે કાંઈ પ્રોબ્લેમ હોય તો અમે પેલા એનું એકવાર સાંભળી લઈએ એને શાંતિથી અને એક કાર્ડ જેવું બનાવીએ છીએ કે જેમાં સાયકલ લીધા પછી એને શું શું અત્યારે ઇસ્યુ છે કે કાંઈ પણ વસ્તુ ખરાબ છે કે કાંઈ પણ બ્રેક નથી લાગતી કે એવા જે કાંઈ પણ ઇસ્યુ છે એ અમે શાંતિથી સાંભળી અને એની આખી એક વિગતવાર એનું નોટિફિકેશન કરીએ છીએ. અને ત્યારબાદ ગ્રાહક કહે છે એ રીતના તો કરીએ જ છીએ, પણ ત્યારબાદ પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે અમારી રીતે પણ એને ચેકઅપ કરી દઈએ છીએ. એટલે ગ્રાહક આવ્યા પછી આ બધી વસ્તુ વિગતવાર લખી અને એને સંતોષકારક સાયકલનું રિપેરિંગ મળે તે માટે અમે પ્રોસેસ કરતા હોઈએ. અચ્છા, એટલે સાયકલમાં પણ આખી જોબ કાર્ડ જેવી પ્રોસેસ થતી હોય છે. હા, એનાથી એક કામ એવું સારું થાય છે કે કસ્ટમરને જે પોઈન્ટ હોય છે ને એ એને જ ખબર હોય છે કેમ કે એ રોજિંદુ ચલાવે છે. આપણે આપણી રીતે ચેક કરીએ તો જનરલી ના ખ્યાલ આવે, પણ એ જેને જે પ્રશ્ન છે એ જો આપણે લખી લઈએ ને તો આપણાથી એ કાંઈ વસ્તુ છૂટી ના જાય અને પરફેક્ટ કામ. હા, મેં આગળ કીધું એ પ્રમાણે તમે ચલાવો છો કે નથી ચલાવતા એનાથી કોઈ મતલબ નથી, પણ અમુક પાર્ટ્સ એવા હોય છે કે તમે ધારો કે ચલાવો કે ના ચલાવો એને મેન્ટેન તો કરવું જ પડે છે. જેમ કે ટાયર ટ્યુબ છે તો તમે જનરલી એનો યુઝ ના કરો 3 મહિને તો જનરલી ટાયરમાંથી હવા નીકળી જાય છે. તો એને જો તમે સમયાંતરે એટલે કે હવા માટે કહું તો તમને 25 થી 30 દિવસે તમે ખાલી એકવાર હવા પૂરી લો
તો એ ટાયરની જે રેગ્યુલર આયુષ્ય હોય છે એના કરતાં વધી જાય છે. અને અઠવાડિયામાં એકવાર તમે ખાલી નોર્મલ ચક્કર મારો તો એને વાતાવરણની કે એની અસર નથી થતી. અને આવી રીતના જો કરે તો એનો ટૂંકમાં જે ખર્ચો છે એ બચી જાય છે અને રેગ્યુલર સાયકલ રૂટિનમાં રહે છે. અચ્છા, તો જે રેગ્યુલર આપણે મેન્ટેનન્સ કરાવતા હોય છે એ કરાવતો રહેવું પડે અથવા છેલ્લે બાકી મોટો ખર્ચો આવે? હા, કેમ કે થાય છે એવું કે એકબીજા ઉપર આધાર હોય. ધારો કે હેન્ડલમાં કાંઈ પણ ઇસ્યુ આવે છે તો એ ખાલી પ્લે હોય છે, ધારો કે ડગ હોય તો એને એક બોલ્ટથી જ એનું સોલ્યુશન થઈ જાય છે. પણ બાળકોની થોડીક આળસના લીધે કેવું થાય છે કે તમે એને એ ટાઈટ ના કરાવે અને પછી એમ લાગે કે થોડુંક જ છે ને, એટલે પછી એને ચલાવી રાખે તો એકબીજા ઉપર આધારિત વાટકી ને એ બધી જે વસ્તુ છે એના બીજા પાર્ટ્સ એમાં વધારે ડેમેજ થાય છે. અને કસ્ટમર પછી આ મોટો પ્રોબ્લેમ થાય ને ત્યારે લઈને આવે છે અને એ મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે એને વધારે ખર્ચ કરવો પડે છે. ત્યારે જનરલી માનસિકતા લોકોની એવી થઈ જાય છે કે સાયકલમાં તો વારીએ ઘણીએ ખર્ચો આવે છે. પણ ખર્ચો એના લીધે નથી આવ્યો, પણ જે બાળકોની જે બેદરકારી છે કે ભાઈ તરત જો એ બોલ ટાઈટ કરાવી લીધો હોય તો એનો કોઈ ચાર્જ પણ નથી થતો. તો આવું જો બાળકો નાની વસ્તુ ધ્યાન રાખે ને તો એને ખર્ચામાં ખૂબ જ સરળતા રહે છે. અચ્છા, એટલે નાની વસ્તુથી પણ એક મોટું કંઈ ખર્ચો થતો હોય તો એ બચાવી શકીએ છીએ આપણે. હા, તો તમે આ મેન્ટેનન્સની વાત કરી, એ વાત સમજી ગયો, આખી સરસ છે, તમારી આખી પ્રોસેસ પણ સારી છે. તો વસ્તુ કેવી છે કે મને એક વિચાર આવે છે કે લોકો કારની ડિલિવરી અથવા બાઇકની ડિલિવરી લેવા જાય તો એમાં બધે પેલું રેડ પડદો હોય ને એ બધું કરે, ચાવી આપે ને એવું બધું કરતા હોય છે. તો શું સાયકલમાં પણ આપણે એવું કરી શકીએ કે એવું કંઈ તમે કરો છો? હા, અમે છે ને એક બાળકોને એક્સાઇટમેન્ટ વધે અને બાળકો માટે એક સારું વાવ મુમેન્ટ કહેવાય જેને કે એના માટે અમે છે ને એક સેલ્ફી ઝોન બનાવ્યો છે કે જ્યાં બાળકો માટે તો પહેલી જ સાયકલ હોય પોતાના જીવનની, એટલે એ ત્યાં આવે અને સેલ્ફી ઝોન સાથે એક અમે કી બનાવેલી છે અમારી દુકાનની કે અમે એને આપીએ અને સેલિબ્રેટ કરીએ. અચ્છા, તો એના માટે કેવું થાય કે એ જે ફોટોગ્રાફ્સ અમે પણ પાડીએ છીએ અને એના માતા પિતા પણ પાડતા હોય છે. તો એની એક યાદી એક એના માઇન્ડમાં રહી જાય કે ભાઈ અમે નાના હતા ત્યારે અમે આ જડેશ્વર સાયકલમાંથી સાયકલ લીધી હતી. તો એક એની એક યાદગાર મુમેન્ટ થઈ જાય છે. એટલે એ સાયકલની મેમરીઝ આખા પછી લાઈફ ટાઈમ એમની સાથે જ રહે ફોટોગ્રાફ. અને જનરલી અમે એનો બર્થડે હોય ને તો અમે એવું વિડીયો પણ એને શૂટ કરીને મોકલતા હોઈએ છીએ કે હેપી બર્થડે ટુ એમ કરીને આખો એનો વિડીયો મોકલીએ. કેમ કે એની મેમરી સાચવવા સાતું એ રાખી દે પેન ડ્રાઈવમાં કે એમાં, તો એ લાઈફ ટાઈમ મોટા થાય અને એના બાળકોને એ જ્યારે સાયકલ લઈ દે ત્યારે પણ એ દેખાડી શકે કે ભાઈ મેં આવી રીતના સાયકલ લીધી હતી ને અમે આવી રીતના સેલિબ્રેટ કર્યું. તો આખો એક્સપિરિયન્સ અલગ થઈ જાય કે જ્યારે આપણે બાઇક કે કાર લેતા હોય સેમ વસ્તુ આપણે સાયકલમાં લઈએ તો આખો એક્સપિરિયન્સ બાળકો માટે પણ અલગ થઈ જાય. હા, અને એનું એક્સાઇટમેન્ટ એક આખું અલગ જ હોય છે કેમ કે એની ખુશી વાતથી બયાન ના કરી શકીએ. એને જ ખબર હોય કે એ કેટલી ખુશ હોય. પાછી પહેલી સાયકલ હોય એટલે તો તમે આ બધું એક્સપિરિયન્સ કરાવો છો લોકોને, તો એનાથી એ લોકોને ઓબ્વિયસલી કે મેમરીઝ થવાની છે અને એટેચમેન્ટ થવાનું છે. તો કોઈ રિપીટ કસ્ટમર રેટ તમારો છે કે કારણ કે મેં આજે લીધી તો મને આટલો સરસ એક્સપિરિયન્સ રહ્યો તો મારા ફેમિલી મેમ્બરને અથવા ફ્રેન્ડ્સને સજેસ્ટ કરીશ, તો એવી રીતના રિપીટ કસ્ટમર રેટ તમારો? હા, અમારે રિપીટ કસ્ટમરમાં એવું છે કે અમે 40 વર્ષથી આ લાઈનમાં જોડાયેલા છીએ. તો આજુબાજુના સ્કૂલવાળા જે બાળકો ત્યારે મારા પપ્પા પાસે જે સાયકલ રિપેર કરાવતા, તો એ અત્યારે પોતાના બાળકો માટે પણ બીજી જનરેશન પણ અમારી પાસે જ એવું ઈચ્છે છે કે ભાઈ અમે જ્યાં અમારી જૂની દુકાન છે અહીંયા જ અમે રિપેર કરાવીએ અને એ એટલું જ આખું ઓલું કરે છે. તો એક આખું ટ્રસ્ટ બિલ્ડિંગ વાળી આપની ફર્મ છે કે જેની સાથે લોકો વર્ષોથી વર્ષો કામ કરે છે. હા, તો સાયકલ ડોક્ટર શ્રેયભાઈ આપની સાથે વાત કરી અને સાયકલ વિશે આપના વિચારો જાણી ઘણું આનંદ થયો અને લાગે છે કે વ્યુઅર્સને પણ ઘણું શીખવા મળ્યું હશે અને એના હેલ્થ માટે એ સાયકલનો યુઝ પણ કરશે. તો તમારો કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતના આપણા વ્યુઅર્સ કરી શકે? તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ મારું પેજ છે જય જડેશ્વર સાયકલ, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. સાયકલને લગતી આપ બધી સર્વિસ પ્રોવાઈડ કરો છો? હા, સાયકલ જ્યાં તમે નામ સાંભળો ને ત્યાં મને યાદ કરો તો એનો પર્યાય તમે કહી શકો કે સાયકલ હોય ત્યાં અમે એની ટોટલી નાનીથી માંડીને રિપેરથી માંડીને નવી લેવા સુધીની તમામ સર્વિસ અમે આપીએ છીએ. ઓકે, વાહ ભાઈ વાહ. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને ખૂબ આનંદ થયો કે હું અહીંયા આવીને તમારી સાથે આ મને શેર કરવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.